2 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. બરાબર, એમાં આપણે ગઈકાલે તો રવિવાર હતો, પણ પરમ દિવસે જે શનિવાર હતો એ શનિવારે આપણે જોયું કે ભાઈ લોહચુંબકનું ઉદાહરણ જોયું કે ભાઈ લોહચુંબક જે છે તે લોખંડને પોતા તરફ ખેંચે છે, પણ એનાથી લોખંડ જે છે તે લોહચુંબક બની જતું નથી. જગતની સૃષ્ટિ વગેરે ક્રિયાઓ સિવાયની બાબતમાં જીવાત્મા પરમાત્મા જેવો થાય છે, કારણ કે ક્રિયાઓ બાબતમાં પરમાત્મા પ્રકૃત છે તથા ત્યાં જીવાત્મા જોવામાં આવતો નથી. વળી કારણ કે ફક્ત ભોગ એટલે ભોગ અનુભવનો આનંદની બાબતમાં જ સામ્ય છે. એટલે કહેવાનો મતલબ અહીંયા ટૂંકમાં એવો છે, ધર્મોની બાબતમાં સામ્ય છે, ધર્મીમાં સામ્યપણું નથી આવતું. આ બધા ભગવાને શું કહેલા છે, એક એક કરીને જે ધર્મો પોતાનામાં છે, જ્ઞાન છે, આનંદ છે, આ બધું એક એક કરીને જીવને આપી દીધું. જ્ઞાન કેવી રીતે? તો એના ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર થઈ જાય. હવે એના જ્ઞાનનો વિસ્તાર થાય એટલે પછી દુઃખ રહી કાંઈ ને, એનું જ્ઞાન ત્રિકાળમાં વ્યાપી જાય જીવનું. જીવ દુઃખી કેમ છે? અજ્ઞાને કરીને દુઃખી છે. યાદ રાખજો, દુઃખ જેવી વસ્તુ દુનિયામાં કોઈ એવી કોઈ એન્ટિટી નથી. દુઃખનું કોઈ અસ્તિત્વ નથી દુનિયામાં. બરાબર કે દુઃખ કોઈ વસ્તુ હોય, કોઈ જગ્યા પર મળતું હોય ને તમે એના ઉધારનું લઈ આવો કે વેચાતું લઈ આવો, એવી કોઈ વસ્તુ નથી દુઃખ. દુઃખ એટલે સિમ્પલ આપણું અજ્ઞાન. હવે જ્યારે મુક્ત અવસ્થામાં ભગવાન એના ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર કરી દે અને ભૂત ભવિષ્ય અને વર્તમાને ત્રણ કાળનું એને જ્ઞાન થઈ જાય, અને એને જ્ઞાન થઈ જાય ને પોતે પોતાના સ્વરૂપના દર્શન કરતો થઈ જાય કે હું આવો છું, એટલે પોતે પોતાના સ્વરૂપમાં આવી જાય. સત્યકામ સત્ય સંકલ્પ જે કહ્યો તે ભગવાનના સ્વરૂપની એને ઓળખાણ થઈ જાય, તો પછી દુઃખ કાથી રહેવાનું? આઈડિયા આવે છે? અત્યારે આપણે દુઃખ કેમ હેરાન કરે છે? કારણ કે આપણે માયિક સુખની આશા છે ને એ સુખ મળતું નથી, એટલે આપણે દુઃખી થઈએ છીએ. ભગવાનમાં એવું નથી. ભગવાનનું સુખ એક વખત તમને પ્રાપ્ત થયું ને માયિક સુખની તમે ઈચ્છા નહીં રાખો, વાત પૂરી થઈ ગઈ. તમારા જીવનમાંથી અજ્ઞાન ચાલ્યું ગયું એટલે દુઃખ પણ ચાલ્યું ગયું. પણ જ્યાં સુધી જીવનમાં અજ્ઞાન રહેશે ત્યાં સુધી દુઃખ ન જાય. તમને કોઈ સુખી નહીં કરી શકે જો તમે પોતે સુખી થવા માંગતા ન હોવ તો, અને તમને કોઈ દુઃખી પણ ન કરી શકે જો તમે દુઃખી થવા ન માંગતા હોવ તો. એ બધું તમારી ઉપર જ આધાર રાખે છે. એટલે હવે જીવ ભગવાનને એકદમ હેત કરતો હોય અને ભગવાન સુધી પહોંચી જાય, એટલે ભગવાન સુધી પહોંચે એટલે એ જીવનું શું થાય કે ભાઈ જ્ઞાન અને આનંદ નામના ગુણ ભગવાન એને આપી દે, એટલે એનું કામ પૂરું થઈ ગયું. પછી એને દુઃખ કેવું? મુક્ત થઈ ગયો. મુક્ત કોનાથી થયો? તો માયાથી થયો, કાળથી થયો અને કર્મથી થયો. હવે આપણે દુઃખી થઈએ ત્યાં કેવી રીતે થઈએ છીએ? કાળથી દુઃખી થઈએ, આપણા કર્મોથી દુઃખી થઈએ અને માયાથી દુઃખી થઈએ. એનાથી તો મુક્ત થઈ ગયા, તો પછી દુઃખ કાથી આવવાનું? બરાબર, બધું ટેકનિકલ છે. શાંતિથી તમે સમજો ને તો ઓલ ટેકનિકલ્સ, એટલે ઓલ ટેકનિકલ મટીરિયલ ઇઝ ધેર. તમે એ ટેકનિકાલિટીઝ જે ક્લિયર કરો મગજમાં એટલે તમે શાંત જ થઈ જાઓ એકદમ. તમને ખબર પડી જાય કે આનું આમ ને આનું આમ ને આનું આમ ને આનું આમ છે, એટલે પતી ગઈ વાત. ઉછળકૂદ તમારી બધી બંધ થઈ જાય. આ બધા જો જે દેહાભિમાની છે એને સૌથી મોટો ભય કોનો છે? તો બહાર ભગવાન કાળ રૂપે રહેલા છે. એટલે શું કરે છે? કાળ આપણી આયુષ્યનું ભક્ષણ કરે છે ને આપણે લોકોને ટાઈમ થાય એટલે લઈ છે. એટલે પેલાને ભય કોનો હોય? હું મરી જવાનો. મૃત્યુનો ભય સૌથી વધારે છે. કેમ? બહાર ભગવાન કાળ રૂપે રહેલા છે, નિયમન કરે છે. અંદર ભગવાન અંતર્યામી પણ રહેલા છે, તે એના કર્મનું નિયંત્રણ કરે છે. એની સાથે જ ભગવાને આ માયા મૂકેલી છે, અને આ બહાર આખી દુનિયા માયાની છે, એમાં એને રહેવાનું છે માયાનું શરીર રહીને. એટલે દુઃખી કેનાથી થયો? કાળથી, કર્મથી ને માયાથી. અને એ ત્રણના નિયંતા કોણ છે? ભગવાન છે. ભગવાનની શરણે ગયો અને ભગવાનને પામી ગયો, ત્રણથી મુકાઈ ગયો. પિક્ચર પૂરું થઈ ગયું, દુઃખ પૂરું થઈ ગયું. પેપર સોલ્વ. પેપર સોલ્વ થઈ ગયું. બચ્યું શું? પેપરમાં આવે શું? જીવનમાં શું આવે છે? કાળ આવે છે, કર્મ આવે છે અને માયા આવે છે. એ ત્રણથી તમને ભગવાન સોલ્વ કરી દે. ક્યારે? તમે શરણાગતિ સ્વીકારો એટલે પૂરું. હવે તમારી શરણાગતિમાં જેટલી કાચપ એટલી વાર તમારે અહીંયા આવ્યા કરવાનું. જેટલી પાવરફુલ તમારી શરણાગતિ એટલા જલ્દી તમે ભગવાનની પાસે પહોંચી જાઓ, એટલે કાર કર્મ માયાથી મુકાઈ જ જશો. ભગવાન પાસે પહોંચશો એટલે કાર કર્મ માયાથી મુકાશો. અને જ્યાં સુધી ભગવાન સુધી પહોંચશો નહીં ત્યાં સુધી કાર કર્મ માયાથી નહીં મુકાવો. એ પણ નક્કી વાત છે. એ પેલા ડાયલોગ જેવું છે. બરાબર?
इसको तो इस घने जंगल में तुम चारों से मैंने बचा लिया, लेकिन मुझसे तुम चारों को कौन बचाएगा? ભગવાન શું કહે છે કે દરેક જીવ આધિ વ્યાધિ ઉપાધિથી શેકાય છે. કાર કર્મ માયાનો દરેક જીવને ભય છે, બરાબર છે? તો એ ત્રણથી બચવા માટે કરવાનું શું છે? તો ભગવાન કહે હું બધા ત્રણે ત્રણ મને આધીન છે, મારી સરને ચાલ્યા જાવ તો તમારું સંચિત ક્રિયમાણ ને પ્રક્રિયમાણ ને પરારબ્ધ, એટલે ક્રિયમાણ શું કહેવાય, સંચિત અને પ્રારબ્ધ એ કર્મ છે, એનાથી આપણે દુઃખી થઈએ છીએ. સંચિત તો અહીંયા આવો એટલે ચાલ્યું જાય તમારું, પ્રારબ્ધ ભોગવી લેવાનું જે બધા ભોગવી જ રહેલા છે અત્યારે, બરાબર? મારી સામે બેઠેલા બધા જ ભોગવી રહેલા છે, બરાબર? એ પેલી મારી વ્યાખ્યા જેવું, બરાબર? પેલો કહીને આજે સુખ છે તો કાલે દુઃખ છે, બરાબર? પણ આજે દુઃખ છે તો કાલે વધારે દુઃખ છે, બરાબર? એવી કેટેગરી બી હોય, સમજી ગયા? હા, એટલે પેલો કહે કે સુખ ને દુઃખ બેવું છે, તો પેલો કહે દુઃખ દુઃખ છે, બરાબર છે? તો પેલો કહે દુઃખ દુઃખ એવું કેવી રીતે હોય? તે કે આજે ઓછું છે કાલે વધારે છે, બરાબર? પેલા ઘનશ્યામને મેં કહેલું એ પ્રમાણે આ દુનિયામાં બે પ્રકારના માણસ છે, એક ખરાબ છે તો કે બીજો સારો પણ છે ને? ના, મેં કહું બીજો અતિ ખરાબ છે. હવે બેમાંથી તારે સિલેક્શન કરવાનું છે કે તારે ખરાબને પકડવો છે કે અતિ ખરાબને પકડવો છે. સારો તો કોઈ છે જ નહીં. ઘનશ્યામ કહે કે આ યાર આ બધું તમે લોકો કાંથી ઓધી લાવો જ ને કંઈ સમજ નહીં પડતી, બરાબર? એટલે આ બધી વાત આવી છે. જ્યાં સુધી ભગવાનની માયા, કાળ અને આપણા કર્મ, બસ એનો આપણે ભય ન લાગે અને આપણે ભગવાનની પૂરેપૂરી શરણાગતિ સ્વીકારશું નહીં, ત્યાં સુધી આપણામાંથી કોઈ સુખી થવાનું નથી. આપણામાંથી એટલે અહીંયાથી માંડીને બ્રહ્માજી સુધીનો કોઈ જીવ સુખી થાય નહીં. એમ જે શાસ્ત્રોમાં કહ્યું કે બ્રહ્માદિ લોકમાં જે બ્રહ્માજી સુધીના જે કોઈ જીવ છે એ કોઈ સુખી નથી. એ સુખી કેમ નથી એ કોઈ શોધ્યું અત્યાર સુધી? આને કારણે નથી, કારણ કે બધાને કાળ, કર્મ અને માયાનો ભય છે. બ્રહ્માજી જેવા પણ સરસ્વતીને વિશે, પોતાની દીકરીને વિશે મોહને પામ્યા હતા, એના શરીરનો એ ત્યાગ કરવો પડ્યો. માયાથી જ દુઃખી થયા ને છેલ્લે, અને એના કર્મથી દુઃખી થયા, સમજો? એટલે શિવજીએ એનું એક મસ્તક શું કરી નાખ્યું? કાપી નાખ્યું. પછી એમને લજ્જા આવી એટલે એમણે એ પોતે બ્રહ્માએ પોતાને એ શરીરનો શું કરી નાખ્યો? ત્યાગ કરી નાખ્યો, સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન પોતે તમે મુક્ત અવસ્થામાં પહોંચો એટલે જીવ મુક્ત અવસ્થામાં જાય એટલે ભગવાન કહે કે ભાઈ તારું આ બધું અજ્ઞાન પહેલાં મારે દૂર કરવાનું છે. એટલે ભગવાન એને પૂરેપૂરું જ્ઞાન આપે, બરાબર? ત્રિકાળ બાધિત જ્ઞાન આપે. એ પણ કેવું જ્ઞાન આપે? એક કાળા વિછિન્ન એને અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ ઘટના ઘટે છે બધી ભૂત ભવિષ્ય વર્તમાનની બધાની ખબર પડી જાય. એટલે પેલો બિચારો એકદમ શાંત જ થઈ જાય, કોઈ માથાકૂટ નહીં. એના ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર એવો થઈ જાય કે અક્ષરધામમાં બેઠો બેઠો અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ ઘટનાઓ ચાલે છે બધી જોઈ લે, એને બધું ખબર પડે. પણ પછી તમે શું માનો? જે એક વખત એને ભગવાનનો સ્વાદ આવી ગયો કે ભગવાનના સ્વરૂપની એને ઓળખાણ થઈ કે ભગવાનનો એને આનંદ માની લીધો, પછી એ કયા દુનિયાની લપમાં પડે કે કાલે શેર બજાર વધવાનું જ કે ઘટવાનું છે, ચાંદીનો ભાવ વધવાનો જ કે ઘટવાનો છે. બાકી અહીંયા વાળો કોઈ હોય તો કે આ તો ફાયદો થઈ જાય, એમ કે ચાંદીનો ભાવ ઘટવાનો હોય તો સીધી માથે જ મારી લેવાની, કમાઈ જાય. કેટલું કમાઈ ગયો હતો અત્યારે 2-3 દિવસમાં તો કેટલો તૂટી ગયો ભાવ. હવે ભાઈ એ સોના ચાંદીમાંથી ઉપર ઉઠ્યો એટલે જ ત્યાં પહોંચ્યો ને તમે લોકો અહીંયા સોના ચાંદીમાં ઉલझેલા છો એટલે જ અહીંયા ને અહીંયા છો. ખાખરાની ખિસકોલી શું જાણે? આંબાનો રસ, સમજી ગયા? એ આપણે અહીંયા ખાખરાની ખિસકોલી જેવા છે એટલે પછી આંબાનો રસ કેવી રીતે ખબર પડે? એટલે ભગવાનનો રસ એને ચાખી લીધો છે એટલે ભગવાન એને ત્રિકાળ બાધિત જ્ઞાન આપે છે, સમજો? ભગવાનને હવે એની પર ભરોસો થઈ ગયો. શું કે હવે આ મારી પાછળ લી એટલે તો કયું અપુનરાવર્તી એવા મારા ધામને પામે છે, પછી એ નીચે આવે જ નહીં. શું કામ આવે? દુઃખી થવા થોડો આવે. હું તમને જ પૂછું, તમે લોકો આટલા બધા બુદ્ધિ વગરના માણસો છો, હું તો તમને ચોખ્ખું જ કહું. અને તમારા બધાનો હું પાછો કોણ? સરદાર. એટલે હું તમારા કરતાં વધારે બુદ્ધિ વગરનો. આટલા બધા તમે લોકો બુદ્ધિ વગરના છો અને હું પણ આટલો બધો બુદ્ધિ વગરનો છું. દીપક જોની ગરમ થઈ ગયો અને બુદ્ધિ વગરનો કહો ને એટલે. તો પણ હું તમને સુખ ને દુઃખનું સિલેક્શન આપું કે ભાઈ આ સુખ છે ને આ દુઃખ છે, તો તમે સિલેક્ટ શું કરો? સુખ જ કરે ને બધા, સમજો? હવે જો બુદ્ધિ વગરના માણસ બી સુખનું સિલેક્શન કરતા હોય
તો પેલા કાર કર્મ માયાથી જે ઉપર મુકાઈ ગયા છે, જે કુશાગ્ર બુદ્ધિવાળા જે છે તે કોઈ દિવસ દુઃખનું સિલેક્શન કરીને અહીંયા પાછા આવે? જરા બુદ્ધિ તો વાપરો. ભલે તમારામાં નથી, એ કોઈની ઉદાહરણની લઈને વાપરો. સમજ પડી કે ના પડી? એટલે ભગવાને કહ્યું અપુનરાવર્તી એવા મારા ધામને પામે છે. એની તો બુદ્ધિનો વિકાસ થઈ ગયો ને. સમજો, સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ વિજિગિત્સા આદિ એ એના પોતાના સ્વરૂપને પામી ગયો અને ભગવાનને પામી ગયો. તો પછી અહીંયા હું કોઠા બોળા ખાવા આવે? સમજો, આપણે તો પોતાની કુબુદ્ધિએ કરીને અહીંયા આવીએ છીએ. બુદ્ધિએ કરીને નહીં, પણ શું કરીને? કુબુદ્ધિ જ આપણામાં એ કે આમાં લઈ લઉં, પેલામાં લઈ લઉં. એને તો ખબર પડી ગઈ હવે કે આમાં કંઈ લેવા જેવું નથી, લઈને ઉછાળવું. એક વખત નાળિયેર લઈને મારી ઘરવાળીને ત્યાં ગયો અને નાળિયેર ઉછાળતો ગયો. પેલી આખી જિંદગી ઘરમાં નાળિયેર ઉછાળે જ હવે. સમજ્યા? એટલે એ કુબુદ્ધિ થઈ ને આપણી. ત્યારે ભગવાન શું કહે છે? મારા ધામમાં આવ્યો એટલે પૂરું થઈ ગયું. પછી એનું નાળિયેર પેલો ફોડે ચોકમાં ભમ્મ દઈને, કાકા ગયા, પછી પાછા આવે નહીં. જો ભજન કર્યું હોય વચ્ચે 73 મણનો મોટો શું છે તો ન કર્યું હોય તો ભગવાન કહે ફિર મિલેંગે વાપસ यहीं पे इधर उधर कहीं पर भी बेटा बच्चा बन बापा बन के आएगा, बापा बच्चा बन के आएगा, काका मामा बन के आएगा, मामा मासा बन के आएगा, मासा मौसी बन के आएगा, कुछ भी बन के आएगा, लेकिन रहेगा यहीं पे. સમજી ગયા? આવું છે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ મારા બધા ધર્મો એને મુક્ત અવસ્થામાં આપું છું, પણ હું એ ભગવાન બનતો નથી. એટલે જ્ઞાન અને આનંદ તો પેલાને ભગવાન આપે જ છે. એ જ તો મુક્ત અવસ્થા છે. મુક્ત અવસ્થા રામાનુજ વેદાંતમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે ફક્ત માયાથી મુકાઈ જવું એ નથી. 14 વર્ષની જેલ પૂરી થઈ અને પછી પેલો જેલમાંથી બહાર આવ્યો. હવે જેલમાંથી બહાર આવ્યો એટલે જેલથી મુક્ત થઈ ગયો. એનો મતલબ એવો નથી કે બહાર આવીને સુખી થયો. પછી બહાર એને સમાજનો સામનો કરવાનો છે. લોકો શું કહે? આ પેલો જેલમાં ગયેલો ને તે કહે ને લોકો એવું. એટલે પછી એણે આ દુનિયામાં પાછું એની સ્વીકૃતિ જે છે તે સ્વીકારવાની છે. બહુ અઘરું કામ છે. બરાબર? સમાજ એને સ્વીકારે એ બહુ અઘરું કામ છે ને. એના દીકરા દીકરી વર્તાવાનો હોય પછી તો કોઈ લઈ જાય, વર્તા કોઈ સારા ઘરમાં જાય પછી. અને બાપાએ તો ખૂન કરેલું ભાઈ, 14 વર્ષ જેલમાં જઈને આવેલો છે. એના છોકરાને કોણ લઈ જાય? એની છોકરીને કોણ? હા, પછી જેલમાં સેટિંગ કરે કોઈ કલ્લુ પહેલવાનની છોકરી જોડે. સમજ્યા? એને મળે બી પછી જેલમાં એવું જ. કલ્લુ પહેલવાનની છોકરી કલ્લુ પહેલવાનને પૂછે એ ભાઈ તારી છોકરી છે? તો કે છે. તું કેમ જેલમાં આવ્યો? એ કે પહેલવાની જરા વધી ગઈ, મને એવું લાગ્યું કુસ્તી જ ચાલે છે, પણ સામેવાળા જોડે ઝઘડો હતો ને મેં કુસ્તીમાં પેલાને પાડી દીધો. પેલો તો પડી ગયો પણ પછી પોલીસે મને પાડી નાખ્યો. સમજી ગયા? એટલે આવું થાય પછી. એટલે સ્વીકૃતિ નથી મળતી. સમજ્યા? સમાજની. એટલે એ છે કયો? હજુ તો જેલમાં જેલ ભોગવીને આવેલો છે. એમ પેલો માયાથી મુકાઈ ગયો પણ એટલે સુખી થોડો થયો. સમજો, રામાનુજ વેદાંત એ કહે છે આ તો ખાલી દુઃખથી મુકાયો. માયાથી મુકાયો એટલે કેનાથી મુકાયો? દુઃખથી મુકાયો. પાછું સુખી થયો નથી. તો સુખી કેવી રીતે થાય? ભગવાનના ધામમાં જઈને ભગવાનનું સુખ ભોગવે ને પોતાના સ્વરૂપનું સુખ ભોગવે. ત્રીજું પેલા ધામનું સુખ ભોગવે એટલે સુખી થાય. એટલે આપણી મુક્તિમાં પેલો કહે ને બોનસ મુક્તિ છે આપણી. આ ભગવાનનું સુખ આવે, પોતાના સ્વરૂપનું સુખ આવે ને પેલી અક્ષરધામની જે જગ્યા પ્લેસ એનું સુખ આવે. આ 3 પ્રકારના સુખ પેલા જીવને મળે છે. અને માયાનું જે સૌથી મોટું દુઃખ, કાળનું જે સૌથી મોટું દુઃખ અને એના કર્મનું જે સૌથી મોટું દુઃખ, જેનાથી અનાદિકાળથી એ જીવ પીડાયા કરે છે, એનાથી એ શું થઈ જાય? મુક્ત થઈ જાય. એટલે મુક્ત થવું ફક્ત દુઃખથી મુક્તિ નથી પણ સુખની પ્રાપ્તિ પણ છે. વાંચજો, ભૂમિકામાં લખેલું છે આ બધું. આપણું વેદાંત બહુ સાઉન્ડ છે, રામાનુજ વેદાંત. ભાઈ એકલા દુઃખથી મુકાઈ ગયો એટલે જેલથી છૂટી ગયો એ મુક્તિ નથી. અહીંયા આવ્યો, સમાજમાં આવ્યો અને સમાજમાં એને સ્વીકૃતિ મળી અને પાછો સામાજિક માણસ થયો અને પછી બહુ મોટો માણસ બન્યો, એ એને સુખની પ્રાપ્તિ થઈ. એવું છે, ભગવાનનું સુખ મળે છે એને. બરાબર? એટલે અહીંયા ભગવાન કહે છે, શું કહે છે? ફક્ત ભોગ એટલે અનુભવનો આનંદી બાબતમાં જ સામ્ય છે. વળી કારણ કે મુક્ત એની પાસે જાય છે એમ કહેલું છે. એટલે વૃત્તિ પણ કહે છે કે બોધાયન મહર્ષિએ કરેલી બોધાયન મહર્ષિએ કરેલી મુક્તિ. બરાબર? એટલે આ પેલી બોધાયન ઋષિની પેલી એક આવૃત્તિ હતી ને, જે એ આપણે બોધાયન એના શિષ્ય હતા વ્યાસજીના, અને એમણે
વિશિષ્ટાદ્વૈત વેદાંત ઉપર બહુ પહેલાં ટીકા કરેલી, બોધાયનની ટીકા મળતી નહીં હતી, કાશ્મીરમાં પેલી હતી ને ખોવાઈ ગયેલી, એની આખી વાત છે, બરાબર છે. એ આમાં આવેલું પહેલાં શરૂઆતમાં એ બોધાયનની વાત કરેલી છે, મહર્ષિ બોધાયન. એટલે એને હા બોધાયન મહર્ષિની કરેલી, બરાબર. એટલે શું છે, મુક્ત એની પાસે જાય છે એમ કહેલું છે. એટલે પેલો મુક્ત જે હોય તો એની પાસે જાય ને એને પેલો વિરજા નદીમાંથી લઈને પછી પાછો ત્યાં અક્ષરધામમાં મૂકે ને એની આખી વાત છે. અહીંયા લખેલી નથી, અહીંયા તો ફક્ત બ્રહ્મસૂત્રના નંબર આપેલા છે. હવે બધી જે એની કહાની જે છે તે આગળ આવશે. ચાલો પછી શું કહ્યું, જગત કરવા સિવાયની બાબતમાં એ બ્રહ્મની સમાન થાય છે. જો કાલે આપણે જોયું ને જગત વ્યાપાર વર્જય, બરાબર, લક્ષ્મીપતિત્વ, પછી કૌસ્તુભમની ધારત્વ, ભૃગુલાંછન, બરાબર, આ બધા જે કોઈ પછી આપણે વૈજંતી માલા ધારત્વ, આ બધું એને કંઈ પ્રાપ્ત થતું નથી. એ બધું ભગવાન નહીં આપે, એમાં ભગવાનની મોનોપોલી છે, બરાબર. લક્ષ્મીના પતિ પણ એક ભગવાન જ છે, બીજું કોઈ નથી. એટલે આ બધી વાત જે છે એના સિવાયનું બધું ભગવાન એને આપી દે. એટલે શું કહ્યું, જગત કરવા સિવાયની બાબતમાં એ બ્રહ્મની સમાન થાય છે. અને દ્રવિડ ભાષ્યકાર પણ કહે છે કે બ્રહ્મ સાથે જોડાવાથી મુક્તના શરીર રહિત હોવા છતાં પણ બ્રહ્મની પેઠે સર્વ અર્થ સિદ્ધ થાય. એટલે શું છે, શરીર રહિત કહ્યું એટલે અહીંયાનું શરીર જે આપણું પ્રાકૃત શરીર છે એને કરીને બધું કામ કરવું પડે આપણે અહીંયા, અને આ લોકમાં આપણે એ પ્રમાણે કર્મ કરવાથી પછી સિદ્ધિ મળે. પણ અક્ષરધામમાં કે ભગવાનના ધામમાં જાઓ એ મુક્ત થયો તો એનું આવું શરીર નથી હોતું, પણ અપ્રાકૃત શરીર હોય છે એનું. એટલે એ શું છે, બ્રહ્મની પેઠે સર્વ અર્થ સિદ્ધ થાય. એટલે ભગવાન જેવો એ થઈ જાય, એટલે ભગવાન જેવા સમસ્ત કલ્યાણકારી ગુણોને પામે. એટલે ગુણે કરીને ભગવાન જેવો થાય છે, ગુણી ભગવાન નહીં થઈ જતો. જો ભગવાન જેવા થવું ને ભગવાન થવું એમાં બહુ ફરક છે, બરાબર. સમજો, તમે એમ કહો કે ભાઈ આ આના જેવો છે, ઓકે, તો એના જેવા 2-4 ગુણ હોય, 5 ગુણ હોય, પણ એ થઈ ગયો આખો, બહુ મોટો ફરક છે. એના જેવો તો હોઈ શકે, પેલો કે એનો ભાઈ એમ કે એના જેવો જ છે, એટલે એનો ભાઈ એના જેવો, એટલે એનો ભાઈ નથી, બંને અલગ જ વ્યક્તિ છે. એમ ભગવાન અને ભક્ત કે મુક્ત અને ભગવાન બે જુદા જ વ્યક્તિ છે અને જુદા જ રહી છે. પણ ભગવાન એને મમ સાધર્મ્ય એટલે પોતાના જેવા સર્વ ગુણો આપે છે. આ આપણા સંપ્રદાયની મુક્તિ છે. આ જ રામાનુજ ભાષ્ય પ્રમાણે મુક્તિ છે અને આને જ સર્વમાન્ય રાખેલી છે, બરાબર. ચાલો, આ બધી શ્રુતિઓના પ્રમાણો અહીંયા લખેલા છે, બરાબર. પણ હવે એ તમને જ આવડતો હોય. ઉપનિષદોના પણ છે, તૈત્રીય ઉપનિષદનું છે, છાંદોગ્ય ઉપનિષદનું છે, બીજું એક તૈત્રીયનું છે, છાંદોગ્યનું છે, બરાબર. એકાદ વાંચી લઈએ. ચાલો, તમને લોકોને તો બધા, તમે લોકો બધા ભણેલા ગણેલા માણસ, એટલે તમને એવું લાગે કે આ ભાઈ વાંચતા નથી, એને નહીં આવડે, એટલે એવું શું છે કે નહીં વાંચે, અમને તો આવડે છે, વાંચવું જોઈએ ને એને, એટલે વાંચ. આને એવું દુઃખ થઈ જાય તમને. એટલે એકાદ નાની જે કોઈ એવી વાત હોય ઉપનિષદની કે એવી રીતે વાંચી લઈએ. ચાલો, રસો વૈ સહ રસમ યેવાયમ લબ્ધ્વાનંદી ભવતી, બરાબર. એટલે શું છે, ભગવાન રસો વૈસહ છે, બરાબર. એટલે રસવાળા છે. તૈત્રીય ઉપનિષદ 2:7-1 લખેલું છે, બરાબર. એટલે આ તૈત્રીય ઉપનિષદમાં આ વાત આવે છે. ચાલો, હવે તમને તૈત્રીય ઉપનિષદની એક વાત કહી દીધી, બરાબર. હવે ઉપનિષદની આ બીજી વાત પણ છે. સો અશ્રુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા સ તત્ર પશ્યેતી હશે, ભૂલ છે આમાં. રસો વૈસહ રસે યેવાય લબ્ધ્વાનંદી ભવતી યથા નદ્ય, એ આખી નીચે પણ આખી એ શ્રુતિ આપેલી છે, બરાબર. ઉપનિષદોમાં આપેલું છે એ પ્રમાણે. ચાલો, નીચે પાછળ ગુજરાતીમાં લખેલું છે. હવે એમાં તમને સમજ પડે તો આપણે જોઈ લઈએ. હા, સંસ્કૃતવાળા છે ને બધા એક્સપર્ટ છે ને. આ તો જેવો અત્રે આત્માને યથાર્થ જાણીને પરલોક જાય છે. આત્માને કેવો જાણે છે? યથાર્થ જાણે છે. યથાર્થ એટલે જેવો છે તેવો, બરાબર. હવે યથાર્થ એટલે જેવો છે તેવો, તો એ જેવો કેવો છે ખબર છે? કેવો છે આત્મા? શિક્ષાપત્રીમાં આત્માની વ્યાખ્યા શું લખી? અણુ સરખો છે. પછી બીજો કેવો છે? કાં રહેલો છે? હૃદયને વિશે રહેલો છે. પછી કેવો છે? અજર અમર અછેદ અભેદ છે. જ્ઞાન શક્તિ એ કરીને નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલો છે. ચૈતન્ય રૂપ છે, જાણનારો છે, બરાબર. આ કોની વ્યાખ્યા છે? આત્માની વ્યાખ્યા છે. જ્ઞાન સ્વરૂપ છે પોતે, બરાબર. ચાલો, તેઓ સત્યકામ ઈચ્છાઓ ભોગવે છે, બરાબર. એટલે એની જે કોઈ ઈચ્છાઓ ત્યાં હોય છે ભગવત સંબંધી, તે બધી ત્યાં ભોગવે છે. તેઓ સર્વલોકમાં મરજી પ્રમાણે જઈ શકે છે. એને જે લોકમાં જવું હોય એ સ્વતંત્ર થઈ ગયો કાર કર્મ માયાથી. એટલે પછી એને અહીંયા કોઈ પણ રીતે આવવું હોય તો એ ભગવાનની જેમ મુક્ત રીતે આવે, મુક્તપણે આવે, કર્મકૃત અવસ્થાએ કરીને નહીં આવે. આપણે આપણા મા બાપનું સિલેક્શન, આપણા કુળનું સિલેક્શન, જાતિનું સિલેક્શન એવું કંઈ મળતું નથી, ચોઈસ નહીં મળતી.
આપણે જે ઘરમાં જઈએ ત્યાં કેટલા રૂપિયા પૈસા છે, એ કેટલું રેપ્યુટેડ ફેમિલી છે કે એની સમાજમાં કેટલી રિસ્પેક્ટ છે, ત્યાં કેવા લોકો રહી છે, એવી કોઈ પસંદગી આપણે પ્રાપ્ત થતી નથી. કોઈને પ્રાપ્ત થયેલી આમાંથી ના થઈ હોય તો એ જે જગ્યા પર છે ત્યાં એ આવે નહીં. એ હું અહીંયાથી 90% લોકોનું કહી દઉં. 10% લોકો એ કહે કે ના બરાબર છે હું જ્યાં છું ત્યાં, પણ 90% લોકો કહે કે ના ના હું આ જગ્યા પર એના કરતાં કોઈ સારી જગ્યા પર ગયો હોત તો વધારે સારું થાત. અશોકભાઈ તો પહેલી જ ના પાડી દે. બરાબર, એટલે ગિરીશભાઈએ મોડું નીચે કરી દીધું કે આ તો બોમ્બ ફોડ નાખ્યો. બરાબર, સીધો ચીન પર હુમલો જ કરી નાખ્યો. બરાબર, હા, ચીન પાકિસ્તાન પર હુમલો રોજ કરે છે, એટલે આજે ચીન પર હુમલો કરી નાખ્યો આપણે સામેથી. ઓકે, એટલે શું કહ્યું કે ભાઈ સત્ય કામ ઈચ્છાઓ એની ભોગવે છે. એટલે એ પછી સત્સંગી જીવનમાં આ વાત લખેલી છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરવાના હતા ને ત્યારે પેલા જે મરીચ્યાદિક ઋષિઓને બધા ધામમાં હતા તે બધા જે હતા ને રામાનંદ સ્વામીના બધા જે આવેલા એ બધા એક એક કરીને પહેલાં ભગવાને મોકલી આપ્યા, તમે તમારા હિસાબે જાઓ ભાઈ આગળ પાછળ, પછી મળશું ત્યાં. બધા પોતપોતાની ઈચ્છા આવેલા ને તો નીચે જઈને બધું પીચ બીચ સેટ કરી નાખો, પછી આપણે રમવા આવવાનું છે ઠકાઠક, મેદાન બધું સાફસૂફ કરી નાખો, એટલે આપણે આવીએ છીએ. એટલે રામાનંદ સ્વામી તો સૌથી પહેલાં આવી ગયા, કારણ કે એમને તો બધું તૈયારી કરવાની હતી ને, સમજો. પછી એક એક કરીને બધા આવતા ગયા, મુક્તાનંદ સ્વામીને ગોપાનંદ સ્વામીને બધા આવતા ગયા. એટલે એ લોકોએ બધી પીચ સેટ કરીને મેચ માટે આમ બધો તૈયાર કરી નાખ્યો મંચ. ને પછી આપણો અપુનકા હીરો આ ગયા. બરાબર, યશોદા કા નંદ લાલા, આ ભક્તિ અને ધર્મનંદન પધારી ચૂક્યા પછી અહીંયા. બરાબર, પછી ભગવાન આવ્યા. 49 વર્ષ ભગવાને આ ધરા ઉપર બધી લીલાઓ કરી અને મળ્યા. કોને મળ્યા? સુખાનંદ સ્વામીને. કાં મળ્યા? લોજની વાવમાં. આપણા દીવાને પૂછે તો લોજની વાવામાં મળ્યા. બરાબર, એટલે લોજની વાવા પર કોણ મળ્યા? સુખાનંદ સ્વામીને ભગવાન મળ્યા. અને પછી સંપ્રદાયમાં આવ્યા. રામાનંદ સ્વામી જોડે 10 મહિના રહીને મુલાકાત થઈ. પહેલાં મુક્તાનંદ સ્વામીની અંદર રહ્યા, ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. અને પછી ભગવાને રામાનંદ સ્વામી ધામમાં ગયા. એ પહેલાં એમની દીક્ષા વિધિને એ બધું થઈ ગયું હતું. ને પછી જે લીલાઓ કરી, મજા આવી ગઈ ને. કેવી લીલા કરી? જોરદાર ધારદાર ભરાવદાર લીલા કરીને. લીલાની અંદર સહેજે સહેજે ધર્મ આવી જાય, જ્ઞાન આવી જાય, વૈરાગ્ય આવી જાય, ભક્તિ પણ આવી જાય. અને છેલ્લે સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં ભગવાને શું કહ્યું કે ભાઈ અમે જે આવેલા અને જે ધ્યેય અને જે હેતુઓ લઈને આવેલા, શું હેતુ હતા? 3 મુખ્ય હેતુ હતા. બરાબર, સંપ્રદાયની સ્થાપના કરી એમાં ભગવાનના 3 મુખ્ય હેતુ હતા. કયા 3 હેતુ હતા? બોલો. સંપ્રદાયને હેતુ નહીં ખબર? કેવા સત્સંગી જો, બોલ દીપક. હા, પછી હા હા, આ 3 હેતુઓ હતા. તે 5મ સ્કંદમાં આપણે અહીંયા જ ચલવા જ, આ જ જગ્યા પર ભગવાન કે અમારા આ 3 હેતુ હતા, તે હવે અમને પૂરા થયા લાગે છે, એટલે અમે હવે આ ધરા છોડીએ છીએ. એમ કરીને ભગવાને પોતાની લીલા હતી તે સંકેલી લીધી. સમજો, પહેલી ભગવાને શું કર્યું કે ભાઈ આ મોક્ષનો માર્ગ આમને આમ ચાલુ રહે. એટલા માટે ભગવાને શું કે ભાઈ રામાનંદ સ્વામીએ જે સંપ્રદાયની સ્થાપના કરેલી, હવે એ સંપ્રદાય ભગવાનને ધર્મધુરા મળેલી, તો ભાઈ ભગવાન કે આચાર્ય પદને શું કરવું? તો ધર્મકુરમાં એમણે આચાર્ય પદનું સ્થાપન કર્યું. પોતાના 2 ગાદી પાડી દીધી, વડતાલ દેશ અને અમદાવાદ દેશ, લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ. એટલે પછી એ ગુરુ પરંપરા ચાલુ રહી અને મંત્ર ઉપદેશ ચાલુ રહીને હમણાં મોક્ષની પરંપરા ચાલુ રહી. હવે ભાઈ એના માટે પાછા મંદિરો રચ્યા. તો ભગવાને 6 મંદિરો બનાવ્યા. બરાબર, અને પછી કહ્યું કે ભાઈ આવી રીતે મંદિરોને આ બધું બનાવતા રહેજો, એટલે મુમુક્ષુઓ અહીંયા સભા મંડપમાં ભેગા થાય અને આધ્યાત્મ શાસ્ત્રની શું કરે? ચર્ચા વિચારણા કરે, ભજન કરે અને અહીંયા ભગવાનના ધામને એટલે મને પામે. એટલે મંદિરો બનાવ્યા. અને એના માટે પછી ભગવાને શું? સત્શાસ્ત્રોની રચના કરાવરાવી નંદ સંતો પાસે. અને આ જ સત્શાસ્ત્રો એમને શિક્ષાપત્રીમાં પોતે કહ્યા અને પોતે શિક્ષાપત્રી જાતે રચી. સતાનંદ સ્વામી પાસે એમને પોતાના જન્મથી માંડીને અંતર્ધાન લીલા સુધીનું એક આખું શાસ્ત્ર કરાવ્યું, જેને શું કહેવાય છે? સત્સંગી જીવન. અને પોતે એમ કહી કે જે કોઈ ગામોમાં ફરીને જે કોઈ પણ ભગવાને એમ કહી કે હરિભક્તોના સંકલ્પ વિકલ્પ કે જે કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્નો હતા એ બધાનું નિરાકરણ કોના દ્વારા કર્યું? વચનામૃત દ્વારા કર્યું. બરાબર, એની હરિવાક્ય સુધા સિંધુરૂપ પાછી ટીકા જે છે તે પણ છે એ વિદ્વાનો માટે છે, પણ સામાન્ય માણસ સમજી શકે એના માટે વચનામૃત ભગવાને કર્યા. આમ કરીને ભગવાને શું કર્યું? પોતાના સંકલ્પ પૂરા કર્યા અને પછી પોતે ધામમાં ગયા. અને પાછું કહ્યું કે અમે જઈએ છીએ પણ બીજા કોઈએ અમારી જોડે દેહ છોડવાનો નથી. જેને જેટલા સમય અહીંયા રહેવાનું કહ્યું છે એટલા સમય અહીંયા રહેવાનું છે, પછી બધા એક એક કરીને આવજો, બધા એક સાથે જવાનું નથી.
એટલે ભગવાને આ પ્રમાણે અહીંયા ધરા પર આવીને પોતાના સંકલ્પ પૂરા કર્યા. ભગવાનની જોડે જે એમ કહે કે મુક્તો હતા કે જે કોઈ પણ એમ કે બદ્રિકાશ્રમમાંથી સંતો આવેલા એ પણ ભગવાન જેટલા જ સ્વતંત્ર હતા. બરાબર. આ તમને આખું ચરિત્ર કહી દીધું ભગવાનનું, હાવ મફતમાં કહ્યું. કોઈ એક દક્ષિણા પણ આપી નહીં, પાંચકો પણ આપ્યો નહીં. ચાલો તમે કડકા ને તમારા કરતાં વધારે હું કડકો. એટલે તેઓ સર્વલોકમાં મરજી પ્રમાણે જઈ શકે છે. એટલે આ પ્રમાણે મરજી પ્રમાણે જઈ શકે છે. આગળ સૂત્રમાં પણ આવશે કે એ બધા જે કોઈ ભગવાનના ધામમાં જાય છે એ બધા મુક્તો જે છે તે સ્વતંત્ર છે. આ લોકમાં ફરી શકે છે, બ્રહ્માજીના લોકમાં પણ આવી શકે છે, કોઈ પણ બ્રહ્માંડમાં જઈ શકે છે. ગમે તેટલા દેહ ધારણ કરી શકે છે. સ એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી. એટલે 1, 2, 3, સહસ્ત્ર, 1000 દેહ પણ ધારણ કરી શકે. ભગવાનની સેવા કરવા માટે પણ ગમે એટલા દેહ ધારણ કરી શકે છે. એટલી એમને સ્વતંત્રતા છે ત્યાં દેહ ધારણમાં પણ. કોને? મુક્તને. અહીંયા તમને છે કે એક શરીર ઘરે મૂકીને આવું ને એક અહીંયા એવું કંઈ આપણે સ્વતંત્રતા છે જરા પણ નથી. બરાબર. ચાલો. બ્રહ્મને જાણનાર પરને પામે છે. એટલે ભગવાનને જાણે તે પર એવા ભગવાનને પામે છે. ત્યાં જઈને ભગવાનને જ પામે. પરને પામે એટલે અક્ષરધામ, એનાથી પણ પર જે ભગવાન ત્યાં ધામમાં રહેલા છે એને જ પામે. એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મને પામે, જે ન જાણે તે ન પામે. સિમ્પલ વાત છે. જે માયાને જાણે તે માયાને પામે, બ્રહ્મને જાણે તે બ્રહ્મને પામે. જાણનારો કોણ? તો જીવ. સમજી ગયા? ફૂલ એન્ડ ફાઇનલ ફટકા. ચલો. એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સર્વ કામ ભોગવે છે. ભગવાન સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિત. એટલે ભગવાન કેવા છે? સર્વજ્ઞ છે, સર્વવિદ છે, દરેક જગ્યા પર રહેલા છે એ ભગવાન. તો એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સર્વ કામ ભોગવે છે. સર્વ કામ એટલે એના જે સંકલ્પો હોય કે ભાઈ મારે ભગવાનનું ઘરેણું બનવું છે તો એ ઘરેણું બને. ભગવાન જોડે લીલા કરવી હોય તો ત્યાં પણ વૃંદાવન પણ છે ત્યાં અક્ષરધામમાં, તો ત્યાં એ ભગવાન જોડે લીલા પણ કરે. કોઈને ભગવાન જોડે સભામાં બેસીને પ્રશ્ન ઉત્તર કરવો હોય તો ત્યાં પ્રશ્ન ઉત્તર કરે. કોઈને ભગવાનના વાક્યો સાંભળવા હોય સત્સંગ તો શાંતિથી સાંભળે. કોઈને બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીની જેમ ત્યાં પદ ગાઈને સેવા કરવી હોય તો એ સેવા કરે. જેને જે કરવું હોય તે કરે. સમજો? બરાબર. મુક્ત એટલે બધી રીતે મુક્ત છે. એટલે એની સર્વ કામ એટલે એની જે ઈચ્છા બધી પૂરી થાય તા. હવે જે કામ જે કયો અહીંયા તે લૌકિક કામ નથી, એટલું યાદ રાખજો. તમારી જેમ મરચા કે અઠાણા કે પછી અહીંયાના જે કોઈ પણ સોના ચાંદીના ભાવ કે શેર બજાર ઉપર નીચે, નિર્મલા સીતારામને ખાલી 2 ના 5 કરી દીધા, શેષ વધારી દીધો, બજાર 1500 પોઈન્ટ ગગડી ગયું. રવિવારે સ્પેશિયલ ગગડાવવા માટે ચાલુ રાખ્યું. યાર આવા લોકો બુદ્ધિ વગરના છે. પણ હવે શું કરે? એને થોડી ખબર હતી કે આવું રિએક્શન આપશે માર્કેટ. નહીં તો એ ચાલુ જ નહીં રખાવતે. એને તો એવું જ હતું કે બધું મેં બરાબર જ કરેલું છે. બરાબર. હા, પણ એને એવું હતું કે જમ્પ લાગશે તો બિચારો ડિફોલ્ટ આવી ગયો, નીચે ફોલ્ટ થઈ ગયું. બજારે ઊંધું રિએક્શન આપ્યું કે ભાઈ એકદમ લો બજેટ છે, એમ કંઈ મજા નથી. સામાન્ય માણસ માટે કંઈ છે નહીં એવું કંઈ ખાસ. પછી 2047ની વાત કરેલી જ મોદી સાહેબે બહુ મીઠી ગોળી આપેલી લાંબી. બરાબર. એટલે આમાં કંઈ બહુ મજા નથી, એટલો આકર્ષક બજેટ નથી એમ કંઈ. બરાબર. એટલે બજારે બહુ રિએક્શન નહીં આપ્યું. બાકી બધાને રવિવાર આમ તૈયાર જ બેઠેલા હતા કે આજે મરી જાય, પણ 10 લાખ કરોડ ધોવાઈ ગયા બિચારાઓના. બરાબર. શું કરે હવે? એટલે આવું થાય. સમજો? કામ ઈચ્છા બધી આ લોકની હોય તો આવી છે, ધૂળધાણી થઈ જાય. પણ ત્યાં પેલા મુક્તોને તો આવી ઈચ્છા છે, ભગવાન જોડે રમણ કરવું છે, ભગવાનના કીર્તનો ગાવા છે, પદ ગાવા છે. જગત સંબંધી એને કોઈ ઈચ્છા જ નથી. દુઃખી જીવ જગત સંબંધી ઈચ્છાઓથી જ થાય છે, ભગવાન સંબંધી ઈચ્છાઓથી નહીં થતો. અહીંયા તો ઈચ્છાનો ત્યાગ કરવાવાળો જ સુખી થાય છે. કોઈ ઈચ્છા જ નહીં, એ સુખી માણસ. ચાલો. એ આનંદમયી આત્માને પહોંચીને મરજી મુજબ ભોગ ભોગવતો, મરજી મુજબ રૂપ ધરતો આ લોકમાં ફરે છે. આવી ગયું ને? મરજી મુજબ રૂપ ભોગ ધારે, મરજી મુજબ ફરે આ લોકમાં. એટલે અહીંયા પણ જો એને આવવાનું હોય તો એની મરજી મુજબ સ્વતંત્ર આવે. શું કહ્યું? આનંદમય આત્માને પહોંચીને મરજી મુજબ ભોગ ભોગવતો, જે એને ભોગ હોય તે મળે ને. સત્ય કામ સત્ય સંકલ્પ થઈ ગયો ને. સમજો? બહુ સિમ્પલ વાત છે. તમે અહીંયા મોદી સાહેબ અત્યારે જે જગ્યા પર બેઠા છે તો મોદી સાહેબને શું ચાહે તો નહીં મળે. અંબાણીને કહી કે ભાઈ મારું પ્લેન બગડી ગયું તો અંબાણી કે મોદી સાહેબ 4 પ્લેન મોકલી આપું હમણાં. બરાબર. પણ 30 વર્ષ પહેલાં એ જ મોદી સાહેબ હરિયાણાના જ્યારે પ્રભારી હતા તો સૂવાની જગ્યા નહીં હોય તો બેની વચ્ચે જઈને સૂઈ જતા હતા. ત્યારે મોદી સાહેબને કોઈ ઓળખતું હતું? બરાબર. આજે ઓળખે છે ને. કેમ ઓળખે છે? ભાઈ એમની પાસે શક્તિમાન થઈ ગયા, સામર્થ્ય આવી ગયું. બરાબર. જે ચા વેચતા હતા રોડ ઉપર સ્ટેશન પર, ચાય પે ચર્ચા ચાલુ કરાવી દીધી એણે. સમજી જાઓ.
એટલે શક્તિને સલામ છે, સમજો. આ તો ભગવાનની પાસે પહોંચી ગયો એટલે સર્વશક્તિમાનની પાસે પહોંચી ગયો એટલે એ દરેક લોકમાં સ્વતંત્ર ફરતો થઈ જાય અને જે ભોગ ભોગવવો જ તે એને મળે. પણ એને હવે માયિક ભોગની કોઈ આશા નથી. એટલે ભગવાન સંબંધી જે કંઈ ભોગ હોય તે ભોગવે, મરજી મુજબ રૂપ ધારે. એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી, જેટલા રૂપ ધારવા એટલા ધારે. અને પાછા એ આ પેલા લોકના રૂપ છે, અક્ષરધામમાં રૂપ. અહીંયાના ગોજા ગંદાતા વાંસ મારે એવા નહીં. અહીંયા તો અડધો કલાકમાં તો પેલો નાહીને પછી તો વાંસ મારવા માંડે. ગંધાય હવે ગરમી ચાલુ થાય છે, હવે ગંધાઉ સ્પ્રે આવશે માર્કેટમાં. હવે માર્કેટમાં ગંધાઉ સ્પ્રે ચાલુ, 2 ફેબ્રુઆરી થઈ ગઈ. હવે ધીરે ધીરે અમારા માટે ઋતુ બગડવા માંડી. વિમલના અશોકભાઈ ખુશ થઈ ગયા, ગોધરા કાઢવાના એ લોકો બધા ગયા. અશોકભાઈ તો ગોધરું પહેરને આવતા હતા, અંદર ઘરેથી અંદર ગોધરું પહેરને આવે. હવે અમારી બગડી. હવે દિવાળી સુધી અમારા લોકોનું વાતાવરણ ખરાબ, મગજ અમારું હાઈપર જ ચાલે સીધું. કારણ કે ગરમી જેવી પડે ને, બફારો લાગે એટલે અમને અકળામણ થઈ જાય. બરાબર, શરીર વાંસ મારવા માટે અહીંયાનું. ત્યાં કંઈ એવું નહીં, દિવ્ય શરીર છે. બરાબર, પણ હવે આપણે દિવ્ય જોઈતું જ નથી ને. તમને અહીંયા જ મજા આવે તો તમે કહું છાઈસમાં બહુ મજા આવે છે. હા, દૂધપાક પીએ પછી પણ અમે કાઠિયાવાડીએ તો છાઈસ પીએ. વાસુદેવભાઈ છાઈસ રાખો. અરે મેં કહું દૂધપાકને વિરુદ્ધ, અરે તો પણ છાઈસ રાખો. લે મેં કહું આ લોકોને છાઈસ જ ભાવે છે. શું કહેવું હવે કેવી રીતે સમજાવું બોલ. પેલો કોઈ 2 નહીં 3 લઈ આવો. અરે ભાઈ 3 લઈ આવો જા ભાઈ. આ લોકોને છાસ જ પીવી જ તો. પાછો દૂધપાક પણ પીવે અને પછી પાછો છાસ પણ પીએ. મેં કહું આ બધા છે કલાકાર માણસ. હવે શું કહેવું આને? કે દીપક સાચી વાત કે ખોટી વાત? દાળ ભાત જોડે છાસ બરાબર છે. દૂધપાક કઢી પીધી હોય તો પણ પાછો છેલ્લે છાસ પીએ. અરે ભાઈ કઢી તો પીધી ના, તો પણ છાસ તો પીવાની. આ લોકો બધા પેલા એના જેવા છે. देख भाई हम तो खुशी में पीने वाले लोग हैं. तो पेलो बीजो कि भाई हमारे जीवन में खुशी जैसी कोई चीज़ नहीं है, तो हम तो गम में पीने वाले लोग हैं. तो पेलो तीजो कि हमारे जीवन में तो गम हो या खुशी हो, हम तो रोज पीने वाले लोग हैं. तो તમે લોકો છાસ ગમે ત્યારે જોઈએ તમને. બરાબર, ચાલો પછી શું કહ્યું? ત્યાં તે ફરી વળે છે, એ રસ છે, રસ પામીને આનંદવાળો થાય છે. ભગવાનમાં બહુ મોટો રસ રહેલો છે. વાલા એ રસના ચાકર હાર છાસ તે નવ પીવે રેલો. આમાં આવી ગયું ને સર્વરસ. ભગવાનમાં બહુ રસ રહ્યો છે, રસ પીને આનંદવાળો થઈ જાય છે. બરાબર, એટલે ભગવાનમાં જ આનંદ રહ્યો છે, રસ રહ્યો છે. અને જે ભગવાનનો રસ ચાખે છે એ જ તમને રસવાળો પણ દેખાય છે. બાકીના બધા કેવા દેખાય? બ્લેક એન્ડ વ્હાઇટ, एकदम शुष्क. 1960 श्वेत श्याम पिक्चर. मेरा मन का पंछी મને મને બોલે રે ડોલે રે. પેલો વાંકો ચૂકો ચાલતો ચાલતો ચપટી વાળ ઓળીને આવે ને, દુખિયારો હાથમાં, પછી કહેવાય હીરો પાછો. અરે પેલો દુઃખી થવા ગયેલો 3 કલાક થિયેટરમાં પૈસા આપીને અંધારામાં. બરાબર, એવો ધંધો ખોટનો નહીં કરવાનો. ભગવાન તો આપણો એકદમ મસ્ત છે. કેવું દસમ સ્કંદમાં કેવું આવે છે, આંટી વાળીને કેવી આંસરી વગાડે, જોરદાર વૃંદાવનને વિશે. યશોદા કા નંદ લાલા સર્વરસ સર્વગન. મોજ કરો, દુઃખી નહીં થાવ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ